નમસ્તે, જય માતાજી મિત્રો, કેમ છો? તો હું છું રણવીર કે આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે ફેસબુક કોન્ટેન્ટ મોનેટાઇઝેશનને લઈને કે ફેસબુક કોન્ટેન્ટ મોનેટાઇઝેશન પોલિસી 2025માં ચેન્જ થઈ ગઈ છે અને હવે પછી તમે ફેસબુકથી પૈસા નહીં કમાઈ શકો। જો તમારે ફેસબુકથી પૈસા કમાવા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો। આ વિડીયોને તમે સ્કીપ કરો છો તો તમે તમારી જિંદગીની મોટી ગલતી કરી બેસશો અને તમે ક્યારે પણ ફેસબુકથી પૈસા નહીં કમાઈ શકો। તો ફેસબુકે એક નવો રૂલ લગાવી દીધો છે। 31 ઓગસ્ટના પછી તમારે જો ફેસબુક પેજ મોનેટાઇઝેશન હશે અને જો તમારે ઇન્સ્ટન્ટ એડ મોનેટાઇઝેશન નહીં હોય અને જો તમારે સ્ટાર મોનેટાઇઝેશન કે ગમે તે ફીચર મળ્યું હશે તો એ બધા 31 ડિસેમ્બરના બાદ હટી જવાના છે ફીચર અને તમને કોઈ જ પ્રકારનું મોનેટાઇઝેશન નહીં મળે અને તમે પૈસા નહીં કમાઈ શકો। આ એક ક્લિયર વાત છે। ફેસબુકે આવું શું કામ કર્યું એની પણ હું તમને માહિતી આપી દઉં। ફેસબુકે આવું એટલા માટે કર્યું કે ઘણા બધા આપણા ક્રિએટર ભાઈઓ શું કરતા હતા કે ફેસબુકે જેમને ઇન્વાઇટ કર્યા હતા ઇન્વાઇટ પ્રોગ્રામમાં એ સેટઅપનો ઓપ્શન આવે એનો ઉપયોગ નહોતા કરતા ને એમની પ્રોફાઇલને સેટઅપ નહોતા કરતા, જેના કારણે ફેસબુકને નુકસાન થતું હતું અને ફેસબુકે એવું પણ કહ્યું છે કે એવા ઇન્વાઇટ નહોતા કરતા એના કારણે જ ફેસબુકે આ નવું લોન્ચ કર્યું છે। એટલા માટે જ ફેસબુકને કહ્યું છે કે જે પણ ભાઈને ઇન્વાઇટનું ઓપ્શન મળ્યું છે સેટઅપ કરવાનું એ કરી લે। અને ઘણા બધા ભાઈઓ આપણે એવું કરતા હતા કે ઇન્વાઇટનું ઓપ્શન મળ્યા બાદ ઘણા બધા ભાઈઓ કરતા નહોતા સેટઅપ અને પછી બીજા 3 સ્ટાર મોનેટાઇઝેશનથી બોનસથી પૈસા કમાઈ લેતા, એટલે ફેસબુકને નુકસાન થતું હતું। એટલે ફેસબુકે આવું કર્યું છે। હવે વાત એ કે તમે ફેસબુકથી ક્યારે પણ પૈસા નહીં કમાઈ શકો તો એવું નથી મારા ભાઈ। 31 ઓગસ્ટના બાદ ફેસબુકે નવો રૂલ લાવ્યો છે। ઓનલી ઇન્વાઇટ પ્રોગ્રામ પણ નહીં રહે અને કોઈ ક્રાઇટેરિયા પણ નહીં રહે। તો ફેસબુક ક્રાઇટેરિયા તો લાવશે જ, મારા ખ્યાલથી એવું તો ના જ બને। ફેસબુક નવો ક્રાઇટેરિયા લાવશે અને એ રીતે કામ કરશે। જેમ કે અત્યારે કોઈ અપડેટ નથી આવી, અપડેટ આવશે તો હું તમને વિડીયો બનાવીને જણાવી દઈશ અને ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે આવા વિડીયો બનાવતા રહીએ છીએ। તો તમારે શું કરવાનું છે, ફેસબુક પેજ ઉપર રેગ્યુલર કામ કરવાનું છે અને વિડીયો બનાવતું રહેવાનું છે। 31 ઓગસ્ટ સુધીમાં બધાને મળી જ જવાનું છે। તો આગલા વિડીયોમાં ફરી મળશું, ત્યાં સુધી વંદે માતરમ, જય હિન્દ, જય ભારત।